નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. ઊંઝા એપીએમસી ખાતે મજૂર તરીકે સેવા આપતા શ્રમિકો માટે ગેસ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સરકારની યોજના હેઠળ એચપી ગેસના 5 કિલોના એફટીએલ સિલિન્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ, તેમની ટીમ અને એચપી ગેસના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મજૂર વર્ગને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ શ્રમિકોને રાહત આપવાનો છે. આ ઉપરાંત પટેલ સોમાભાઈ શિવરામદાસ બાંગા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ હસ્તે વસંતભાઈ તરફથી વિકલાંગોને ટ્રાયસાયકલ પણ અર્પણ કરવામાં આવી હતી. પાટણ ડીસા હાઈવે પર પાટણ નજીક આવેલા જાડેશ્વર પાલડી પાસે મોડી રાત્રે એક અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું મૃત્યુ થયું હતું. પાટણ તરફથી ડીસા જઈ રહેલા ટર્બો ટ્રક સાથે જોડાયેલા કન્સ્ટ્રક્શન મશીન સાથે બામૈયા તરફથી પાટણ જઈ રહેલા બાઇક ચાલકની ટક્કર થઈ હતી. અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતા યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા પાટણ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવક સરસ્વતી તાલુકાના વામૈયા ગામનો આશરે 21 વર્ષીય ભમરસિંહ ભીખાભાઈ ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે. ભમરસિંહ મોડી રાત્રે પોતાના ગામથી બાઇક લઈને પાટણ તરફ જઈ રહ્યો હતો, ત્યારે જાડેશ્વર પાલડી પાસે આ ઘટના બની હતી. ટ્રકની અડફેટે બાઇક ચાલક રોડ પર પટકાયો હતો, જેના કારણે તેને માથા અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. આ ઘટના અંગે મૃતકના કાકાએ સરસ્વતી પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હિંમતનગર બી ડિવિઝન પોલીસે પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા એક આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીને આધારે કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી. આ અંગે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ ચૌધરીએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે પોલીસ નાસ્તા પડતા આરોપીઓને પકડવા માટે વોચ રાખી રહી હતી. તે દરમિયાન બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી અશ્વિન કાંતિલાલ ડામોર રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના બિંછીવાડા તાલુકાના મોદર ગામમાં તેના ઘરે હોવાની બાતમી મળી હતી. બાતમીને આધારે પોલીસે મોદર ગામમાં જઈને તપાસ કરતા અશ્વિન ડામોર મળી આવ્યો હતો. પોલીસે તેને તાત્કાલિક ઝડપી પાડી હિંમતનગર પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ તેમજ 1 નગરપાલિકાની 1 વોર્ડની પેટા ચૂંટણી માટે ઈવીએમની ફાળવણી પૂર્ણ થઈ ગઈ છે. કુલ 15 જેટલા રિઝર્વ ઈવીએમ, 10% રિઝર્વ અને 5% નિદર્શન માટે સાથે જિલ્લા મથક હિંમતનગરથી દરેક તાલુકા મથકે મશીનો મોકલી દેવાયા છે. જિલ્લા ચૂંટણી વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ છે. ત્યારબાદ ચકાસણી અને ઉમેદવારી પત્રો પરત ખેંચવાની પ્રક્રિયા બાદ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે. 26 એપ્રિલે મતદાન થશે અને 28 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ માટે જિલ્લામાં ચૂંટણી વિભાગ દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. હિંમતનગરથી ઈવીએમ સુરક્ષિત રીતે ટ્રકના કન્ટેનરમાં મૂકી તાલુકા મથકોએ પહોંચાડી દેવાયા છે. કડી તાલુકાના આનુદ્રા ગામના 20 વર્ષીય યુવક શનિ પ્રવીણભાઈ રાવળની પ્રેમ પ્રકરણની અદાવતમાં હત્યાના 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓએ યુવકનું અપહરણ કરી ઢોર માર મારી મોતને ઘાટ ઉતાર્યા બાદ લાશને સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પાસે નર્મદા કેનાલમાં ફેંકી દીધી હતી. કડી વિભાગના ડીવાયએસપી હાર્દિક કુમારે પ્રેસ કોન્ફરન્સ યોજી આ ગુનાનો ભેદ ખોલ્યો હતો. પોલીસ ફરિયાદ મુજબ મૃતક શનિ રાવળને તેના કાકા પ્રકાશભાઈ રાવળની સાળી પ્રિયા સાથે પ્રેમ સંબંધ હતો. પ્રિયાના લગ્ન અમદાવાદ ગ્રામ્યના બાવળા તાલુકાના સાંકળ ગામના રમેશભાઈ શિવાભાઈ રાવળ સાથે થયા હતા. પ્રિયા અને શનિના પ્રેમ સંબંધની જાણ પ્રિયાના પતિ અને સાસરિયાઓને થતાં બંને પરિવારો વચ્ચે મનદુખ ચાલતું હતું. શનિ વારંવાર પ્રિયાના કુટુંબીજનોના ફોન પર સંપર્ક કરતો હોવાથી આરોપીએ તેની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.